या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता। દરેક ક્ષેત્રે આગળ વધી શકીએ અને એકતા બતાવી શકીએ એ માટે થઈને આપણે આ સંમેલન કરીએ છીએ। આ સંમેલનને સમગ્ર ગુજરાતમાંથી સભાના નેજા હેઠળ સુવાડ 84 રાજપૂત સમાજ, વિરમગામ મંડળ, દેત્રોજ, વઢિયાર, દિલવાડા, સુનસર તથા સર્વે ક્ષત્રિય સમાજોએ એક સંમેલન, એક ક્ષત્રિય મહાસંમેલનનું આયોજન કર્યું છે। એ પ્રમાણે આજુબાજુના ઓલમોસ્ટ આખા ગુજરાતમાંથી ક્યાંયથી ક્ષત્રિયો એકઠા થવાના છે। તેથી હું આપ સૌને એવી વિનંતી કરું છું કે આપ બહોળી સંખ્યામાં અહીંયા પધારો અને સમાજના મનોમંથનમાં એક એનો ભાગ બનો। ક્યાંક ને ક્યાંક સમાજના ઊંચ નીચનો ભાવ મૂકીને, તમારે મનભેદો મૂકીને આ સમાજમાં આવો, આ સભામાં આવો અને સભાને આપ ખૂબ સફળ બનાવો એવી મારી આપ સૌને મનોકામના છે। જય સોમનાથ। શ્રી ચાવડા પ્રમુખ ગુજરાત ક્ષત્રિય સભા, નામદાર ઠાકોર સાહેબ ઠાકોરસાણુશ્રીએ જે વાત કરી એ પ્રમાણે આગામી 7મી જાન્યુઆરી 2024ના રોજ મેસ્કોટ કંપનીનું મેદાન ઉકરડી વિઠલાપુર ચોકડીની પાસે વિઠલાપુર વિરમગામ હાઈવે, તાલુકો માંડલ, જિલ્લો અમદાવાદ ખાતે એક ક્ષત્રિય મહા એકતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં ગુજરાતભરમાંથી 1 લાખ ક્ષત્રિયો ઉપસ્થિત રહેવાના છે। સ્વાભાવિક થાય કે આ સંમેલનનો ઉદ્દેશ શું છે? તો આ સંમેલનનો ઉદ્દેશ ક્ષત્રિયની વ્યાખ્યામાં આપતા અને અલગ અલગ વાડાઓમાં વહેતા હતા। હિરાસદાર, રાજપૂત, રજપૂત, કારડિયા રજપૂત, કાઠી દરબાર, નાડોદા સમાજ, હિન્દવાણી સમાજ, મોલે સલામ સમાજ અને અંગ્રેજીમાં કહેવાય કે ઓલ માર્શલ કોમ્યુનિટી ને વર્ષો પછી ભેગા કરીને આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। એના મુખ્ય મુદ્દાઓમાં તાજેતરમાં વડાણા ખાતે ભાઈ વિજયસિંહ ચૌહાણ નામના અમારા યુવાનની હત્યા થઈ, તો એના ગુનેગારોને પકડ્યા છે, પણ એ વખતે ગેરવર્તણૂક કરવાવાળા જે પોલીસ અધિકારીઓ હતા, અમે આભાર માનીએ છીએ પોલીસ વિભાગનો કે એમાં 2 જણને સસ્પેન્ડ કરી અને બદલી કરવામાં આવી છે, પણ હજુ ત્યાંના જે સ્થાનિક પીએસઆઈ છે એમની બદલી કરવામાં આવી નથી, તો એમની બદલી કરવામાં આવે। બીજો અમારો પ્રશ્ન એ છે કે અન્ય સમાજોને જેમ 0 કપાતથી છાત્રાલયો બનાવવા માટે, સમાજ ભવન બનાવવા માટે, સ્કૂલ બનાવવા માટે, ગાડી બનાવવા માટે સરકાર તરફથી જમીન આપવામાં આવે છે, એ જ રીતે ક્ષત્રિય સમાજને પણ 0 કપાતથી જમીન આપવામાં આવે। એ સિવાયનો પ્રશ્ન એ છે કે આપણે જોઈએ છે, આજે હું માન્ય નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્ર સરકારનો આભાર માનું છું કે અમને અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં રાજેન્દ્રસિંહજીને ટ્રસ્ટી તરીકે લીધા છે। પ્રશ્ન એ થાય કે ગુજરાતના જે ધર્મસ્થાનો છે, યાત્રિક સ્થળો છે, જેમ કે સોમનાથ હોય, દ્વારકા હોય, અંબાજી હોય, બેચરાજી હોય, પાવાગઢ હોય, તો આમાં પણ ક્ષત્રિય સમાજના વડવાઓએ પોતાના માથા કપાવ્યા છે, બલિદાન આપેલું છે અને એના રક્ષણ માટે અમે અમારો જીવ પણ આપેલો છે। દુઃખની વાત એ થાય કે આ બધા ટ્રસ્ટોમાં ક્યાંય ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ નથી। તો આ એકતા સંમેલનના માધ્યમથી અમે સરકાર સામે આ પણ માગણી મૂકવાના છીએ। એની સાથે સાથે અમને છેલ્લા 1 વર્ષથી એવું લાગે છે કે રાજકીય પક્ષો ક્ષત્રિય સમાજના આગેવાનોને હાંસિયા ઉપર મૂકવા માંડી છે। સરકાર હોય, બોર્ડ નિગમ હોય, સંગઠન હોય, તો અમે જે એકતા સંમેલન કરવાના છીએ એનો જો સરવાળો મારીએ આ બધી જ્ઞાતિનો, તો 100 કરોડમાંથી 2 કરોડ અમે છીએ। તો સરકારને અમે વિનંતી કરીએ છીએ, પક્ષોને વિનંતી કરીએ છીએ કે સંગઠનમાં, સરકારમાં, બોર્ડ નિગમોમાં, વિધાનસભામાં, પંચાયતથી પાર્લામેન્ટ સુધીમાં અમારી વસ્તીના પ્રમાણમાં અમને પ્રતિનિધિત્વ મળવું જોઈએ।
આજે આ પત્રકાર મિત્રોના માધ્યમથી જવાબદાર સક્ષમ આગેવાનો સુધી અમે રજૂઆત કરવા માગીએ છીએ કે લોકસભાની 26 બેઠકો, તો એમાંથી 6 બેઠક ક્ષત્રિય સમાજને મળવી જોઈએ. 40 બેઠકો એવી છે ગુજરાત વિધાનસભાની કે જેમાં કેવળ ને કેવળ ક્ષત્રિય સમાજનો વ્યક્તિ વિજય થાય, પણ કાપાકાપી અથવા અનદેખી કરવાના કારણે અમારા આગેવાનોને અન્યાય થયો છે. આ પ્રશ્ન પણ અમે એ અમારા ક્ષત્રિય એકતા મહાસંમેલનમાં ઉઠાવવાના છીએ. એની સાથે સાથે આપ સૌ જાણો છો કે અસ્મિતાના યુદ્ધમાં જ્યારે પદ્માવતી પિક્ચર એ ગુજરાતમાં રિલીઝ થવાનું હતું તે વખતે માન્ય બીજેપી રૂપાણી અને એમની ટીમે એને રોક્યું હતું, ગુજરાતમાં એને પ્રસિદ્ધ કર્યું નહોતું. પણ તેમ છતાં એ અસ્મિતાની વાત હતી એટલે હજુ પણ 40 જેટલા યુવાનો અમારા એવા છે કે જેમના ઉપર 307નો કેસ દાખલ થયેલો છે. તો આજે માન્ય મુખ્યમંત્રી શ્રી, મંત્રીમંડળ અને કેન્દ્રીય મોવડીઓને હું ક્ષત્રિય સમાજ વતીથી વિનંતી કરું કે એ કેસોને સત્વરે પાછા ખેંચવા જોઈએ. સાથે સાથે ક્ષત્રિય સમાજ એટલે સંકુચિત સમાજ નથી, અમે તો આપવાવાળા છીએ. અમે તો પ્રજા માટે અમારા 562 રજવાડા પણ આપી દીધા. અમે આજે ક્ષત્રિય એકતા સંમેલનમાં એ પણ માગણી કરવાના છીએ કે ના કેવળ ક્ષત્રિય સમાજની વિધવાઓ, તમામ સમાજની વિધવાઓને 1250ની જગ્યાએ 5000 સુધીનું પેન્શન મળવું જોઈએ કે જેથી એમની આર્થિક સ્થિતિમાં સુધારો થાય. એ સિવાય ઘણા બધા પ્રશ્નો છે જેની ચર્ચા અમે સંમેલનમાં કરવાના છીએ. હું સમગ્ર ગુજરાતનું ભ્રમણ કરી રહ્યો છું અને મને આશા છે કે 1 લાખ ક્ષત્રિયો એ દિવસે ઉમટી પડવાના છે અને ચારે બાજુ તમામ માર્ગો, વિઠલાપુર આવતા માર્ગો એ ટ્રાફિકથી જામ થવાના છે. એટલે આજે આપના માધ્યમથી પોલીસ અમારા સહકારમાં છે, પણ માન્ય મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી અને ગુજરાતના ડીજીપી શ્રીને વિનંતી કરું છું કે કોઈ પણ જગ્યાએ આ સંમેલનમાં આવતા એક પણ વાહનને રોકવામાં ન આવે એવી હું અપીલ કરું છું. અને આમાં મોટી સંખ્યામાં આપ સૌ જોડાજો. આ એક ઐતિહાસિક સંમેલન થવાનું છે. આ તક આપણે જો ચૂકી ગયા તો કાયમ માટે આપણે તક ચૂકી ગયા. સવિશેષ આ બધા મીડિયાના માધ્યમથી આ ક્ષત્રિય સમાજના અવાજને આપ આમ પ્રજા સુધી પહોંચાડજો એવી વિનંતી કરી અને વિરમું છું. જય સોમનાથ. આપ સર્વે જાણતા હશો કે આગામી તારીખ 7મી જાન્યુઆરી 2024